તમે હારી ગયા છો, તમે હજી બી આવું કરો છો, અને તમારે આ શું કામ કરવાની જરૂર છે? અને બસ અને બહુ બહુ દુઃખની વાત છે, ત્યાંની પરિસ્થિતિ બહુ ભયંકર ખરાબ છે, પણ અમને વિશ્વાસ છે હવે પરિવર્તન થઈ ગયું છે. લોકોએ વિશ્વાસ રાખીને બહુ મત આપ્યા છે, અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીજી, અમિત શાહ સાહેબ અને નીતિન નબીનજી હવે જે સુશાસન લાવશે એ બહુ જ જબરદસ્ત હશે, અને એકદમ ભયમુક્ત હશે, કોઈ ડરશે નહીં, એવી મને વિશ્વાસ છે. ટીએમસીના કાર્યકર્તાને ફ્રી હેન્ડ છે. પોલીસ જ ટીએમસીના કાર્યકર્તાની જેમ રોલ પ્લે કરે. મહિલાની કોઈ સુરક્ષા નથી, યુવાઓની પાસે રોજગાર નથી, કોઈ કંઈ બોલી નહીં શકે. તમે કોઈક પક્ષને સપોર્ટ કરતા હોય તો રાત્રે તમારા ઘરે કફન આવી જાય, તમારા પરિવારને તમને ડરાવી દે, કાલે ઇલેક્શન વોટિંગ કાઉન્ટિંગ ડે છે, રાત્રે તમારા ઘરે અંતિમ સંસ્કારનું કફન પડ્યું, અને એવી રીતના ધમકી આપે કે તું કાલે સવારે વોટિંગ કરવા જા, કે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર, મતલબ લોકોને મત આપવા મોકલ તો તારું જોઈ લઈશ.